આજે એક મહત્વના મુદ્દા ઉપર આપની સમક્ષ આવ્યો છું કે પોરબંદરના જે બગવદર પોલીસ સ્ટેશન ઉપર જે અમારા એક નેતા એવા અને જનપ્રતિનિધિ ભાઈ શ્રી હિતેશભાઈ મોઢવાડિયા ઉપર જે એફઆઈઆર થઈ છે એ સમગ્ર એફઆઈઆર ના મુદ્દામાં હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી વાત એવી છે કે હિતેશભાઈ એ આમ આદમી પાર્ટીના અને જનતાના એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે. એ પોતે જનપ્રતિનિધિ તરીકે જે કંઈ પણ માર્ગનું કામ ચાલી રહ્યું હતું એમાં એ જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો એમને જે કામ થઈ રહ્યું છે એમાં સારી ગુણવત્તાનું કામ થાય અને પ્રજાના ટેક્સના પૈસે આજે જે કામ થઈ રહ્યા છે એ કામોની ગુણવત્તા સારી રહે, કામ વ્યવસ્થિત રીતે ચાલે અને ક્યાંય પણ આ જે આપણો જે પ્રજાના ટેક્સનો જે પૈસો જે વપરાઈ રહ્યો છે એનો દુરુપયોગ ન થાય અને કાયમી માટે ગુણવત્તા સારી જળવાઈ રહે એ બાબત ઉપર એમણે રજૂઆત કરેલી કોન્ટ્રાક્ટરશ્રીને અને ત્યાં જવાબદાર અધિકારીશ્રીઓને. ત્યારે એ વાત આમ તો વારંવાર ભાઈ હિતેશભાઈ દરેક પ્રજાના પ્રશ્ન માટે લડતા જોવા મળ્યા છે, કાયમી અને કાયમી પ્રશ્ન માટે અવાજ ઉઠાવતા જોવા મળ્યા છે. ત્યારે આજે હિતેશભાઈ એ મુદ્દા ઉપર રજૂઆત કરી ત્યારે એ ફરજ પરના અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટર હોય કે જે કોઈ પણ વ્યક્તિ હોય એમને એ વાત યોગ્ય ન લાગી. યોગ્ય એટલા માટે ન લાગી કે આજે ભ્રષ્ટાચારના સમયની અંદર જ્યારે દરેક જગ્યાઓ ઉપર ક્યાંક ને ક્યાંક ગુણવત્તાયુક્ત કામ નહીં કરી અને પોતાનો ઉપરથી મલાઈ તારવવાની જે આજે એક સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે એ સિસ્ટમમાં એમને ક્યાંક અડચણરૂપ હિતેશભાઈ લાગ્યા. હિતેશભાઈ અડચણરૂપ એટલા માટે લાગ્યા કે હિતેશભાઈ એક એવા વ્યક્તિ છે કે પોતે કાયમી માટે એક ધાર્મિક સંસ્થાન ચલાવે છે, ધાર્મિક સંસ્થાના પોતે પ્રમુખ છે, લીરબાઈ ટ્રસ્ટના પ્રમુખ છે, ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે, લોકો માટે ઉપયોગી સેવાઓનું કામ કરે છે અને પ્રજાના, ખેડૂતોના પ્રશ્ન માટે કાયમી માટે અવાજ ઉઠાવતા વ્યક્તિ એમને ક્યાંક અડચણરૂપ થયા. એટલે એક એવો કારસો એને ઉત્પન્ન કર્યો કે હિતેશભાઈને આ ખંડણીનો કેસ કે એમની પાસે કે એને ખંડણી માંગી અથવા તો કામ તમારે નબળું કરવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ તમારે મને આટલા પૈસા આપવા પડશે, નહીં આપશો તો હું તમારો વિડીયો વાયરલ કરીશ, હું તમને બદનામ કરીશ, તમારા ઉપર ખોટા એલિગન્સ કરીશ. આવી તમામ બાબતો જે ખોટી ઉપજાવી કાઢી અને પોલીસ સમક્ષ ફરિયાદ કરી અને પોલીસે પણ કોઈ જાતનું વિચાર્યા વગર, કોઈ જાતનું કંઈ પણ તપાસ કર્યા વગર હિતેશભાઈને અરેસ્ટ કર્યા, હિતેશભાઈને પોલીસ સ્ટેશને બેસાડી દીધા. આજે મને એવા સમાચાર મળ્યા છે કે એમને કોર્ટમાં હાજર કરવાના છે. ત્યારે મને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, વિશ્વાસ છે કે હિતેશભાઈ જે પોતે સાચા વ્યક્તિ છે, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને ભ્રષ્ટાચારી જે વ્યક્તિઓ છે એ જે હિતેશભાઈને હેરાન પરેશાન કરવાનું કામ કરી રહ્યા છે તેમાં કોર્ટ સાથ અને સહકાર આપે અને છતાં પણ કઈ નિર્ણય આવ્યો તો હિતેશભાઈ જેવા અનગિનત હિતેશભાઈઓ આ વિસ્તારમાંથી પેદા થશે અને ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવશે. આમ આદમી પાર્ટીના આજે તમામ નેતાઓ, અમારે ભાઈ પ્રમુખ પરબતભાઈ હોય, જીવનભાઈ હોય કે આમ આદમી પાર્ટીના કોઈ પણ વ્યક્તિ હોય, હું પોતે સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે વિશ્વાસ સાથે કહું છું કે આમ આદમી પાર્ટી હિતેશભાઈની સાથે છે. હિતેશભાઈની ઉપર કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સંકટ આવશે તો એની ખંભે ખંભો મિલાવીને હિતેશભાઈને સાથ અને સહકાર આપશે. કારણ કે હિતેશભાઈ સત્યના માર્ગે છે, સાચા માર્ગે છે અને સાચા માર્ગ ઉપર ચાલનારા વ્યક્તિનો, દરેક વ્યક્તિનો, આ તો અમારા હોદ્દેદાર છે પણ દરેક વ્યક્તિનો સાથ અને સહકાર આપવો, એને મદદરૂપ થવું, એની સાથે રહેવું એ આમ આદમી પાર્ટીની ફરજ બની છે. અને જનતા આજે ભ્રષ્ટ શાસનથી જયારે ત્રસ્ત થઈ છે ત્યારે આવા બાહોશ વ્યક્તિઓની ઉપર જો તમે ખોટા કેસ કરી એને હેરાન પરેશાન કરવાનું કરશો તો નહીં ચાલે અને એ ચલાવી લેવામાં નહીં આવે. આવા હજારો હિતેશભાઈ આ વિસ્તારમાંથી પેદા થશે અને ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવશે. હિતેશભાઈનો અવાજ દબાવવાની તમે જે કોશિશ કરી છે એ તમે દબાવી શકશો નહીં. હિતેશભાઈને કદાચ તમે જેલમાં પૂરશો, જેલ હવાલે કરશો તો પણ હિતેશભાઈ એ સંકટમાંથી બહાર આવી અને ફરી વખત જનતાના કામ માટે સતત ને સતત વળગ્યા રહેશે એ વિશ્વાસ છે. અને એ પ્રામાણિક વ્યક્તિ છે, એની ઉપર કોઈ પણ ખોટો દોષ ન લગાવી શકે કે ખંડણી માગે, એ પોતે ક્યાંય પૈસા માગે. એ સાધન સંપન્ન વ્યક્તિ છે, લોકોનો વિશ્વાસ જીતેલો માણસ છે, ધાર્મિક માણસ છે. એટલે હિતેશભાઈ ઉપર જે કંઈ એલિગન્ટ, જે કંઈ ખોટા વાતો કરવામાં આવે છે, ખોટા જે આરોપો મૂકવામાં આવે છે, એકદમ તથ્ય, કોઈ જાતનું તથ્ય નથી, પાયા વિહોણા છે. અને આ વાતને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું અને સાથે વિશ્વાસ સાથે કહું છું કે હિતેશભાઈ તમારે લડવાનું છે,
તાકાતથી લડવાનું છે. આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક, એક એક સિપાઈ, એક એક શીર્ષ નેતૃત્વનો વ્યક્તિ તમારી સાથે છે, એમાં ક્યાંય ડરવાનું નથી. અસ્તુ. જય હિન્દ. રાજુ બોરખતરિયા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી. આગળ કીધું એમ રાજકીય અને ભ્રષ્ટાચારની જે આખી એક ચેનલ હાલી રહી છે, એ કોઈ સામાન્ય એક વ્યક્તિથી, કોન્ટ્રાક્ટરથી, કોઈ અધિકારીથી નથી, છેક ઉપર સુધી હાલે છે. અને એ આખી જે એક સિસ્ટમ બેહાડવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે, કોઈ પણ વ્યક્તિ તમારી સામે કોઈ પણ મુદ્દાને લઈને તમારી સામે આવે, એને જેલ હવાલે કરો, ખોટો કેસ કરો, ફસાવી દો અને એ ફરી વખત ન બોલે એવી હાલતમાં ધકેલી દો.